મારી વહુ મારા દીકરાને વારંવાર કહેતી, તમારી માંથી ઘરનું કોઈ કામ તો થતું નથી, ઉપરથી આખો મહોલ્લો ફરીને મારી બુરાઈ કરતી ફરે છે. તમે એમને વૃદ્ધાશ્રમ કેમ નથી મૂકી આવતા? દીકરાએ પરેશાન થઈને એ જ કર્યું અને મારી સાથે તેને પણ વૃદ્ધાશ્રમ લઈ ગયો. પણ ત્યાં પહોંચીને મેં કંઈક એવું કર્યું જેને જોઈને વહુનું ગળું સુકાઈ ગયું. અંધારી રાત હજુ પૂરી રીતે હટી પણ નહોતી કે ઘરની ખામોશીમાં વાસણો અને ચપ્પલોના હળવા અવાજો ગુંજવા લાગ્યા. આ મંગલાજી હતા, જે રોજ સવારની જેમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાની ભક્તિ અને મર્યાદા સાથે મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા. એમના માટે આ દિનચર્યા સુકૂનનું માધ્યમ હતી. પણ ઉપરના માળના રૂમમાં સૂઈ રહેલી એમની વહુ અનિકા માટે આ કોઈ ઘોંઘાટથી ઓછું નહોતું. જેવી મંગલાજીની આહટ અનિકાના કાને પડી, તેણે પડખું ફેરવ્યું અને અકળામણમાં પોતાની આંખો ખોલી દીધી. બાજુમાં સૂઈ રહેલા પોતાના પતિ ગૌરવને ઢંઢોળતા તે ધીમા પણ તીખા અવાજે બોલી, ગૌરવ, અત્યારે રૂમનો દરવાજો ન ખોલતા. તમારી માનો એ જ જૂનો રાગ ફરી શરૂ થઈ ગયો છે. હજુ સવારના 3:45 જ વાગ્યા છે અને એમની ખટપટ શરૂ થઈ ગઈ. અનિકાના ચહેરા પર ઊંડી કરચલીઓ હતી. તે ગૌરવ તરફ ફરીને પોતાની ફરિયાદોનો પટારો ખોલતા કહેવા લાગી, આટલી પ્યારી સવારની ઊંઘ બગાડી નાખે છે તમારી માં. એમને તો પોતાને કોઈ કામ ધંધો છે નહીં, બસ તૈયાર થઈને મંદિર નીકળી જશે. પણ મારું શું? એમના જતાં જ ઘરની બધી જવાબદારીઓ મારા ગળે પડી જશે. હું આખો દિવસ ઘંટીની જેમ પીસાતી રહીશ અને એ તો બસ મંદિરેથી આવશે, આરામથી જમશે અને રજાઈ ઓઢીને સૂઈ જશે. ગૌરવ ચૂપ હતો, પણ અનિકાનો ગુસ્સો વધતો જ જઈ રહ્યો હતો. તે મમતાની એ મૂર્તિને જેણે પોતાનું આખું જીવન ઘર સિંચવામાં લગાવી દીધું, આજે એક બોજની જેમ જોઈ રહી હતી. અનિકાને પોતાની ઊંઘ વહાલી હતી, પણ તે એ ભૂલી રહી હતી કે જે સુકૂનની ઊંઘ તે આજે સૂઈ રહી છે, તેને સુરક્ષિત કરવા માટે મંગલાજીએ ન જાણે કેટલીય રાતો જાગીને કાઢી હતી. અનિકાની વાતો સાંભળીને ગૌરવનું માથું ભમ્યું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્ની તરફ જોતા શાંત પણ સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું, અનિકા, મને ઘણીવાર સમજાતું નથી કે તું આખો દિવસ એવું તો કયું ભારે કામ કરે છે જેનાથી તને આટલો થાક અને ચીડ રહે છે? ઘરના મુશ્કેલ કામ જેમ કે ઝાડુ પોતું, વાસણ સાફ કરવા અને કપડાં ધોવા, આ બધા માટે તો આપણી પાસે કામવાળી આવે છે. તો પછી તારી ફરિયાદોનો આ સિલસિલો અટકતો કેમ નથી? ગૌરવની આ વાત અનિકાની અંદરની આગમાં ઘીનું કામ કર્યું. તે પથારીમાં ઉઠીને બેસી ગઈ અને પોતાની આંખોમાં ગુસ્સો ભરીને બોલી, ગૌરવ, તમને શું લાગે છે કે ઘર ચલાવવું બસ સાફ સફાઈ સુધી સીમિત છે? હજારો નાની મોટી વસ્તુઓ હોય છે જેને જોવી પડે છે, પણ તમને તે ક્યાંય દેખાશે નહીં. ત્યારે જ અનિકાએ એ વાત કહી દીધી જે છેલ્લા ઘણા દિવસોથી તેના મનમાં કોઈ અંધારા ખૂણામાં ઉછરી રહી હતી. તેણે અવાજને થોડો ધીમો પણ ઝેરીલો કરતા કહ્યું, અને સાંભળો ગૌરવ, જો તમારી માને ઘરમાં આટલું જ એકલાપણું લાગે છે અથવા તેમનું મન અહીં નથી લાગતું, તો તમે એમને કોઈ સારા વૃદ્ધાશ્રમ કેમ નથી મોકલી દેતા? સાચું કહું તો ત્યાં એમના જેવા ઘણા લોકો હશે, એમનું મન પણ લાગી જશે અને તે ત્યાં વધારે સુખેથી રહેશે અને ઓછામાં ઓછું અહીં મને પણ થોડી શાંતિ અને સુકૂન મળી શકશે. અનિકાના મોઢે વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળીને ગૌરવ સ્તબ્ધ રહી ગયો. રૂમમાં એક સન્નાટો ફેલાઈ ગયો, જાણે દિવાલોએ પણ અનિકાની આ કઠોરતા પર પોતાની આંખો મીચી લીધી હોય. જે દીકરાને ઉછેરવામાં માએ પોતાની આખી જુવાની ઓગાળી દીધી, આજે એ જ દીકરાના રૂમમાં તેને ઘરથી દૂર મોકલવાની સાજિશો ઘડાઈ રહી હતી. ગૌરવની આંખોમાં હવે પોતાની મા પ્રત્યે સન્માન અને પત્નીની જીદ વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે અનિકા તરફ ફરીને થોડા ભારે અવાજે કહ્યું, અનિકા, તું દરેક વાતને છેવટે આજ વળાંક પર લાવીને કેમ ઊભી કરી દે છે? દરેક દલીલનો અંત માને ઘરમાંથી બહાર કાઢવા પર જ કેમ આવે છે? જરા ઠંડા મગજથી વિચાર. તારે ફક્ત રસોડાની જ તો જવાબદારી સંભાળવાની હોય છે, અને તેમાં પણ મા પોતાની વધતી ઉંમર અને નબળા શરીરની પરવા કર્યા વગર કલાકો સુધી તારી સાથે ઊભી રહે છે. ક્યારેક શાકભાજી સમારે છે, ક્યારેક અનાજ સાફ કરે છે, તો ક્યારેક નાની મોટી મદદ કરીને તારો હાથ બટાવે છે. શું એમનો આ સાથ તને દેખાતો નથી? પણ અનિકા પર આ ભાવનાઓની કોઈ અસર ન થઈ. તેણે એક લાંબી અને કંટાળાજનક બગાસું ખાધું, જેણે ગૌરવની વાતો તેના માટે કોઈ મતલબ વગરના ઘોંઘાટથી વધારે કંઈ ન હોય. તે અકળાઈને પથારીમાં પાછી સૂઈ ગઈ અને પોતાની રજાઈ ખેંચતા બોલી, બસ કરો ગૌરવ, હવે સવાર સવારમાં મને આ માની મમતાનું જૂનું પુરાણું ન સંભળાવો. મારે એમની તારીફોના પુલ નથી સાંભળવા. બહુ ઊંઘ આવી રહી છે મને, બસ હવે ચૂપ થઈ જાઉં અને જતા જતા પેલા રૂમનો દરવાજો સરખી રીતે બંધ કરી દેજો. ગૌરવ ત્યાં જ ઊભો પોતાની પત્નીના બદલાતા વ્યવહારને જોઈ રહ્યો હતો. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે જે ઘરને
માએ પોતાના પ્રેમથી સિંચ્યું હતું, આજે એ જ ઘરની દિવાલોમાં નફરતની તિરાડો પડવા લાગી છે. રૂમનો દરવાજો બંધ કરતી વખતે ગૌરવના મનમાં એક જ સવાલ હતો, શું સાચે જ સમયની સાથે લોહીના સંબંધો આટલા ફીકા પડી જાય છે? રૂમના દરવાજા પાછળ ઊભી મંગલાજી પથ્થરની મૂર્તિ બનીને ચૂપચાપ ઊભા હતા. દીકરા અને વહુની એક એક વાત એમના કાનોમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહી હતી. જે દીકરાના સ્મિત માટે તેમણે ક્યારેય દુનિયા સાથે લડાઈ કરી હતી, આજે એ જ દીકરાના રૂમમાં પોતાના જ અસ્તિત્વને બોજ બનતા જોઈ એમનું દિલ ચારણી થઈ ગયું. પણ તેમણે પોતાની ડૂસકું બહાર ન આવવા દીધું. પોતાના ધ્રુજતા હાથોથી પોતાની સાડીનો પાલવ સંભાળ્યો અને કોઈ શબ્દ બોલ્યા વગર દબાયેલા પગે ઘરનો ઉંબરો ઓળંગી મંદિર તરફ નીકળી ગયા. એ સવારે ભગવાનના દ્વારે તેમણે પોતાના માટે નહીં પણ પોતાના દીકરાના સુખી સંસાર માટે પ્રાર્થના કરી. બીજા દિવસે કિસ્મતે એક બીજો વળાંક લીધો. કામ કરતી વખતે મંગલાજીના જૂના ચશ્મા ટેબલ પરથી નીચે પડીને તૂટી ગયા. ચશ્મા વગર એમના માટે બધું ધૂંધળું હતું, જેમ એમનું પોતાનું ભવિષ્ય. તેમણે હિંમત એકઠી કરી અનિકા પાસે જઈને ખૂબ નમ્રતાથી કહ્યું, અનિકા બેટા, કામ કરતી વખતે મારા ચશ્મા તૂટી ગયા. તેના વગર મને કંઈ ચોખ્ખું દેખાતું નથી. ગૌરવ જ્યારે સાંજે ઓફિસથી પાછો આવે તો તેને કહી દેજે કે એક નવા ચશ્મા બનાવી આપે. અનિકાએ પોતાની ત્રાસી નજરોથી પોતાની સાસુને જોયા અને કોઈ હમદર્દી વગર રૂક્ષ અવાજે જવાબ આપ્યો, માં, તમને ખબર પણ છે કે ઘરના ખર્ચા કેટલા વધી ગયા છે? આ મહિને અમારો હાથ ખૂબ તંગ છે. વધારાના ખર્ચાઓ માટે અત્યારે પૈસા નથી. ચશ્માની એટલી પણ શું ઉતાવળ છે? આ વાતમાં મહિના સુધી રાહ જુઓ, ત્યારે જોઈ લઈશું. મંગલાજીનું ગળું ભરાઈ આવ્યું. આંખો સામે અંધારું હતું અને મનમાં ઊંડી ચોટ. પણ તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેમણે બસ પોતાની ધૂંધળી આંખો નીચે કરી અને ધીમેથી કહ્યું, ઠીક છે બેટા, કોઈ વાત નહીં. તે ત્યાં જ જમીન પર બેસી ગયા અને ચશ્મા વગર અંદાજથી જ ઘઉં સાફ કરવા લાગ્યા. ધૂંધળી આંખોમાંથી પડતું એક આંસુ ચૂપકેથી પેલા ઘઉંના દાણા પર પડ્યું, જેને કદાચ પીસાવીને જમવામાં ખૂબ હોંશથી ખાવાના હતા. તે રાત્રે ઘરની ખામોશી ખૂબ ભારે હતી. મંગલાજી પોતાની પથારીમાં સૂતા તરસથી વ્યાકુળ હતા. તેમના ચશ્મા તૂટેલા હતા એટલે તેમણે કોશિશ કરી કે ઉઠ્યા વગર જ ઊંઘ આવી જાય, પણ ગળું સુકાઈને કાંટો થઈ રહ્યું હતું. હારીને તેઓ ઉઠ્યા અને દિવાલનો સહારો લેતા હોલ તરફ આગળ વધ્યા. હોલમાં અંધારું હતું. મંગલાજીને ચશ્મા વગર ફક્ત ધૂંધળા પડછાયા દેખાઈ રહ્યા હતા. તેઓ પોતાની સમજથી સાવધાનીથી ચાલી રહ્યા હતા, પણ ત્યારે જ એમનો પગ હોલના ખૂણામાં રાખેલા એક ઊંચા લાકડાના સ્ટેન્ડ સાથે અથડાયો. એ સ્ટેન્ડ પર કાચનો એક ખૂબ જ સુંદર અને કિંમતી ફ્લાવર પોટ રાખ્યો હતો. મંગલાજીએ પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ અંધારા અને ધૂંધળી નજરોએ તેમને દગો આપી દીધો. એમનો હાથ પેલા ફૂલદાનીને વાગ્યો અને એ ભારે પોટ સીધો ફર્શ પર જઈ પડ્યો. માટી ફર્શ પર ફેલાઈ ગઈ. પાણી હવે વહેવા લાગ્યું અને એક કિંમતી કાચનો ફૂલદાની સેંકડો ટુકડાઓમાં વિખેરાઈ ગયો. અવાજ એટલો મોટો હતો કે લાગ્યું જાણે આખું ઘર હલી ગયું હોય. અનિકા પોતાના રૂમમાંથી કોઈ તોફાનની જેમ બહાર નીકળી. ફર્શ પર ફેલાયેલી ગંદકી અને તૂટેલા પોટને જોઈને તેના ચહેરાનો રંગ ગુસ્સાથી લાલ થઈ ગયો. તે મંગલાજીની સાવ નજીક આવીને ચીખી, આ શું કરી દીધું તમે? શું તમારી આંખો પૂરી રીતે પથ્થરની થઈ ગઈ છે? ભગવાને જોવા માટે બે આંખો આપી છે, પણ લાગે છે તમને ફક્ત નુકસાન કરતા જ આવડે છે. તમને દેખાતું નથી કે શું? મંગલાજી ધ્રુજતા પોતાની સાડીનો પાલવ આંગળીઓમાં દબાવી ઊભા હતા. તેમણે દબાયેલા અવાજે કહ્યું, બેટા, એ અંધારું હતું અને ચશ્મા વગર. બસ કરો તમારી આ દલીલો. અનિકાએ એમની વાત વચ્ચે જ કાપી નાખી. તે હજુ વધારે જોરથી બૂમ પાડી, અંધારું હતું તો શું હાથ પગ પણ કામ કરતા બંધ થઈ જાય છે? જાણો છો આ કેટલો કિંમતી પોટ હતો? મારા ઘરની સજાવટ બગાડીને રાખી દીધી તમે. હવે આ ગંદકીને સાફ કોણ કરશે? શું તમે આ ઉંમરમાં આની ભરપાઈ કરી શકશો? હોલમાં મચેલા હોબાળાને સાંભળીને ગૌરવની ઊંઘ ઉડી ગઈ. તે ગભરાઈને રૂમમાંથી બહાર આવ્યો તો સામેનો નજારો જોઈને દંગ રહી ગયો. એક તરફ ફર્શ પર વિખેરાયેલી માટી અને કાચના ટુકડા હતા અને બીજી તરફ તેની ઘરડીમાં અપરાધીની જેમ માથું ઝુકાવી ઊભી હતી. ગૌરવે ગભરાઈને પૂછ્યું, અરે આ બધું શું છે અનિકા? તું અડધી રાત્રે આ રીતે ગળું ફાડીને કેમ બૂમો પાડી રહી છે? શું થયું છે? અનિકાએ હાથ નચાવતા ઝેર ઓકવાનું શરૂ કર્યું. પૂછો તમારી લાડલી માને. જુઓ શું અનર્થ કરી દીધો એમણે. આ એક કિંમતી ફૂલદાની હતી જે મારી બહેને ખાસ મારા માટે વિદેશથી મંગાવીને આપી હતી. આની કિંમત જાણે પણ છે આ? બસ એક પળમાં એમણે મારા અરમાનોને ચકનાચૂર કરી દીધા. ગૌરવે પોતાની માની ધ્રુજતી હાલત જોઈ અને શાંતિથી બોલ્યો, અનિકા, માએ આ જાણી જોઈને થોડું કર્યું હશે. એ પાણી પીવા ઉઠ્યા હશે અને ભૂલથી હાથ લાગી ગયો હશે. કાચ જ તો છે, તૂટી ગયો તો બીજો આવી જશે.
પણ તું આ રીતે એમનું અપમાન તો ન કર. મંગલાજીએ પોતાની સફાઈમાં હજુ મોઢું ખોલ્યું જ હતું કે અનિકાએ એમને વચ્ચે જ કાપી નાખ્યા. તે હજુ પણ તીખા લહેકામાં બોલી, ભૂલ કેવી ભૂલ? પોતાની વસ્તુઓ તો એમને બહુ યાદ રહે છે, પણ મારું નુકસાન કરવામાં એમને જરા પણ વાર નથી લાગતી. જાણી જોઈને હાથ માર્યો હશે એમણે. આટલું કહીને અનિકાએ પગ પછાડ્યા અને ગુસ્સામાં પગ પછાડતી રૂમ તરફ ભાગી ગઈ. જ્યારે ગૌરવ પાછળ રૂમમાં ગયો તો અનિકાએ ફરી એ જ પોતાનો જૂનો રાગ આલાપવાનું શરૂ કરી દીધું. તે પોતાની આંખોમાં બનાવટી ચિંતા ભરીને બોલી, ગૌરવ, હું હવે વધારે સહન નથી કરી શકતી. હું કેટલી વાર કહી ચૂકી છું કે એમને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા. છેવટે ત્યાં પણ તો માણસો જ રહે છે ને. ત્યાં એમને પોતાની ઉંમરના હમ ઉમ્ર લોકો મળશે, વાતો કરવા માટે સાથી મળશે અને એમનું પણ મન લાગેલું રહેશે. સાચું તો એ છે ગૌરવ કે હું આ બધું પોતાના ફાયદા માટે નહીં પણ એમની ભલાઈ માટે કરી રહી છું. પણ તમે છો કે મારી નેક સલાહને હંમેશા અનદેખી કરી દો છો. અનિકાની આ વાતોમાં ચિંતા ઓછી અને સાજિશ વધારે હતી. તે બહુ ચતુરાઈથી પોતાની નફરતને ભલાઈનું મોહરું પહેરાવી રહી હતી. અનિકાની કડવી વાતો સાંભળીને ગૌરવના સબ્રનો બંધ હવે તૂટવા લાગ્યો હતો. તેણે પોતાની પત્નીની આંખોમાં આંખો નાખીને બહુ ગંભીર અવાજે કહ્યું, અનિકા, છેવટે એક તૂટેલા વાસણની પાછળ તું મારી માના વજૂદને જ ઘરમાંથી બહાર ફેંકી દેવા પર કેમ તુલેલી છે? એ તારી બહેનનું આપેલું એક ગિફ્ટ માત્ર હતું, પણ મારી માં મારો આખો સંસાર છે. તું દરેક વાતને ફેરવી તોડીને વૃદ્ધાશ્રમ પર જ કેમ લઈ આવે છે? યાદ રાખજે અનિકા, જે માએ પોતાનું આખું જીવન મને બનાવવામાં હોમી દીધું, આજે જ્યારે એમને મારી સૌથી વધારે જરૂર છે ત્યારે જો હું એમને સહારો ન આપી શક્યો તો દુનિયા મને દીકરો કહેવાનું પણ પસંદ નહીં કરે. અનિકાએ મોઢું બગાડતા ચીડાઈને કહ્યું, ઓહ, તો હવે તમે ફરીથી તમારી માના પેલા જૂના ઉપકારોની માળા જપવાનું શરૂ કરશો? બસ કરો ગૌરવ, તમે તો બસ એમનું ગુણગાન જ કરતા રહો. ગૌરવની આંખોમાં જૂની યાદો અને ભીનાશ તરવા લાગી. તેણે ભારે અવાજે કહ્યું, કેમ ન ગાવું એમના ગુણ? તે તો ફક્ત આજની માને જોઈ છે, પણ મેં એ માને જોઈ છે જેણે મારા માટે આગ પર ચાલીને રસ્તો બનાવ્યો હતો. જ્યારે બાબુજી આપણને છોડીને ગયા હતા ત્યારે આપણે એક એક પૈસાના મોહતાજ હતા. ઘરના રસોડામાં અનાજનો એક દાણો પણ નસીબ નહોતો. તને કદાચ ખબર ન હોય, પણ મારી માં ભણેલી ગણેલી હતી. તેઓ ઈચ્છત તો શહેરમાં કોઈ ઓફિસમાં સારી નોકરી કરી શકત, પણ એમણે એ રસ્તો ન પસંદ કર્યો, કારણ કે જો તે ઓફિસ જાત તો મને એકલો કોના ભરોસે છોડતી. ગૌરવ આગળ બોલ્યો અને એના શબ્દો હવે અનિકાના કાળજાને ચીરી રહ્યા હતા. ફક્ત મારા માટે મારી માએ બીજાના ઘરોમાં જઈને વાસણ માંજવા અને ઝાડુ પોતું કરવામાં પણ સંકોચ ન કર્યો. જે હાથમાં ક્યારેક કલમ હોવી જોઈતી હતી એ હાથોએ બીજાના ગંદા કપડાં ધોયા, અને તે પણ કોઈ શરમ વગર. કેટલીય રાતો એવી વીતી જ્યારે ઘરમાં ફક્ત એક રોટલી હોતી હતી અને માં હસીને કહી દેતી હતી કે મારું પેટ ભરેલું છે, જેથી હું ભૂખ્યો ન સૂઈ જાઉં. એમણે પોતે ઘૂંટી ઘૂંટીને જીવવાનું સ્વીકાર્યું, પણ મારા પર ક્યારેક કોઈ આંચ ન આવવા દીધું. શું હવે તું ઈચ્છે છે કે હું એ યાદો અને એ ત્યાગને એક કાચના વાસણના બદલે કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવું? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગૌરવની વાતોએ ઘરના વાતાવરણમાં એક ભારેપણું ભેળવી દીધું હતું. જ્યાં એક તરફ માનો મહાન ત્યાગ હતો અને બીજી તરફ અનિકાની અહંકાર ભરેલી જીદ. ગૌરવના અવાજમાં હવે એક એવી રણક હતી જે સીધી દિલ પર ચોટ કરી રહી હતી. તેણે પોતાની ભીની આંખોથી અનિકા તરફ જોયું અને જૂના ઘાને ઉજળાતા બોલ્યો, અનિકા, તને આજનો આરામ દેખાય છે, પણ એ સંઘર્ષની ચમક કદાચ તારી આંખો સુધી નથી પહોંચી શકતી. મને આજે પણ યાદ છે જ્યારે હું 10મા ધોરણમાં હતો. અમારી સ્કૂલમાંથી એક બહુ મોટા શૈક્ષણિક પ્રવાસ એજ્યુકેશનલ ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યા હતા. મારા બધા મિત્રો જઈ રહ્યા હતા, પણ ઘરની હાલત એવી હતી કે મા પાસે પોતાની દવાઓ સુધીના પૈસા નહોતા. મેં જીદ પકડી લીધી કે મારે પણ જવું છે. મા એ સમયે બીજાના ઘરોમાં કામ કરીને મુશ્કેલીથી ઘર ચલાવી રહી હતી. ગૌરવ અટક્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ વધ્યો. માની તબિયત એ દિવસોમાં ખરાબ રહેતી હતી. એમને પગમાં બહુ દુખાવો થતો હતો, પણ જાણે છે એમણે શું કર્યું? ટૂરની ભારે ફી ભરવા માટે એમણે પોતાની દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું. એટલું જ નહીં, બસનું ભાડું બચાવવા માટે તેઓ ધોમ ધકતા તડકામાં કેટલાય કિલોમીટર ચાલીને કામ પર જવા લાગ્યા. એમના પગમાં ફોલ્લા પડી ગયા હતા, ચપ્પલો ઘસાઈ ગઈ હતી, પણ એમણે ઊપ સુધી ન કરી. એમણે પાઈ ભેગી કરી અને મારા જન્મદિવસના ઠીક પહેલા ટૂરના પૈસા મારી હથેળી પર મૂકી દીધા. ગૌરવનું ગળું રૂંગાઈ ગયું. તેણે ભરાયેલા અવાજે પૂછ્યું, અનિકા, જે માએ પોતાની તબિયત અને પોતાની દવાઓની બિલ આપીને મારા સપનાઓને પાંખો આપી, આજે હું એ જ માને ફક્ત એટલા માટે પારકી કરી દઉં કારણ કે એમણે ધૂંધળું દેખાય છે?
તું જ બતાવ, શું મારું જમીર મને ક્યારેય માફ કરશે? હું એ ફોલાઓનું ઋણ આજે મારી માને નિરાધાર છોડીને ઉતારું? નહીં અનિકા, આ મારાથી નહીં થાય. રૂમમાં હવે ફક્ત ગૌરવના ડૂસકાનો અવાજ હતો. અનિકા નિરુત્તર હતી, પણ તેના અહંકારની દિવાલ હજુ પણ પૂરી રીતે પડી નહોતી. ગૌરવને લાગ્યું હતું કે તેની માના સંઘર્ષની દાસ્તાન સાંભળીને કદાચ અનિકાના પથ્થર દિલમાં થોડી મમતા જાગશે. થોડા દિવસો સુધી તો ઘરમાં શાંતિ રહી, પણ તે ફક્ત આવનારા તોફાન પહેલાંની ખામોશી હતી. જલ્દી જ અનિકાનો એ જ જૂનો અને ચીડિયો સ્વભાવ પાછો ફરી આવ્યો. ગૌરવ હવે ખરાબ રીતે તૂટી ચૂક્યો હતો. તેને સમજાતું નહોતું કે પોતાની માના સન્માન અને પત્નીની જીદ વચ્ચે સંતુલન કેવી રીતે બનાવે. તણાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ત્યારે જ એક બપોરે જ્યારે ગૌરવ ભારે મને બજાર તરફ જઈ રહ્યો હતો, તેની નજર સામેથી આવતા એક જાણીતા ચહેરા પર પડી. તે દિલીપ હતો, ગૌરવનો સાળો અને તેનો સૌથી જૂનો મિત્ર. દિલીપને જોતા જ ગૌરવના ચહેરા પર મહિનાઓ પછી એક ફીકી સ્મિત આવ્યું. દિલીપે પણ જેવો પોતાના મિત્રને જોયો, તે દોડતો આવ્યો અને તેને કસીને ગળે લગાવી લીધો. દિલીપ છેલ્લા ઘણા સમયથી શહેરથી બહાર પોતાના કામમાં વ્યસ્ત હતો, જેના કારણે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ શકી નહોતી. જૂની મિત્રતાની હૂંફે ગૌરવના બોજીલ મનને થોડી રાહત આપી. બંનેએ નક્કી કર્યું કે આજે રાતનું જમવાનું સાથે જમશે. દિલીપ પોતાની પત્ની જ્યોતિકા સાથે ગૌરવના ઘરે ડિનર પર આવવાનો હતો. જ્યારે આ ખબર ઘરે પહોંચી તો અનિકાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે પોતાની ભાભી જ્યોતિકાને મળવા માટે આતુર હતી. પોતાની આ ખુશીના રોપમાં તેણે પોતાની સાસુ મંગલાજીને મોટા આદેશાત્મક લહેકા સાથે કહ્યું, માં, આજે મારો ભાઈ દિલીપ અને ભાભી ઘરે આવી રહ્યા છે. તમે તો જાણો જ છો કે એમને બહારનું જમવાનું પસંદ નથી. તો જરા રસોડાની જવાબદારી સંભાળી લો અને જમવાનું ઇંતજામ જોઈ લો. મંગલાજી, જે હંમેશાથી ઘરની ખુશીઓ માટે પોતાની જાતને હોમી દેતી હતી, ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. તેઓ જૂના જમાનાના એક કુશળ ગૃહિણી હતા. એમના હાથમાં બનેલા મસાલાઓની સુગંધ આખા મહોલ્લામાં મહેકતી હતી. એમના જમવામાં સ્વાદ નહીં પણ મમતાનો જાદુ હતો, જેની આગળ મોટામાં મોટા હોટલોના શેફ પણ નિષ્ફળ જાય. મંગલાજીએ પોતાની ધૂંધળી આંખો અને તૂટતા ચશ્માની પરવા કર્યા વગર મોટા પ્રેમથી રસોડું સંભાળી લીધું. સૂરજ ઢળવા સુધીમાં રસોડામાંથી લાજવાબ સુગંધ આવવા લાગી હતી. મંગલાજીએ પોતાની મહેનતથી લગભગ બધું જ જમવાનું તૈયાર કરી લીધું હતું. એ વિચારીને કે આજે એમના દીકરાના સાસરીવાળા આવી રહ્યા છે તો કોઈ કમી ન રહી જાય. પણ એમને ક્યાં ખબર હતી કે આજ રસોડામાં આજે એમની સાથે એક એવી રમત રમવાની છે જે બધું જ બદલીને રાખી દેશે. દિલીપ અને જ્યોતિકાના આવવાનો અવાજ સાંભળતા જ અનિકાના ઉત્સાહનો પાર ન રહ્યો. તે રસોડાના ઉંબરે ઊભી રહીને મંગલાજી તરફ રોપ જમાવતા બોલી, માં, મહેમાન આવી ગયા છે, જરા તમારા હાથ જલ્દી ચલાવો. અત્યાર સુધી કામ પૂરું નથી થયું કે શું? આટલું કહીને તે પોતાના ભાઈ ભાભીનું સ્વાગત કરવા બહાર ભાગી ગઈ. મંગલાજીએ મોટી મહેનતથી બધું શાહી ભોજન તૈયાર કરી લીધું હતું. હવે બસ અંતમાં સ્પેશિયલ બદામનો હલવો બનીને તૈયાર હતો, જેમાં બસ છેલ્લી વાર ખાંડ નાખવાની બાકી હતી. ચશ્મા ન હોવાને કારણે મંગલાજીને ડબ્બાઓ ઉપર લખેલા અક્ષર ચોખ્ખા દેખાતા નહોતા. તેમણે બહાર જતી અનિકાને બૂમ પાડી, અનિકા બેટા, જરા પેલો ખાંડનો ડબ્બો નીચે ઉતારી દેને, મને બહાર દેખાતું નથી. અનિકાએ જોયા વગર જ ચીડ અને ઉતાવળમાં ઉપરના રેકમાંથી એક ડબ્બો નીચે ઉતાર્યો અને મંગલાજીના હાથમાં પકડાવી દીધો. અનિકાએ ધ્યાન જ ન આપ્યું કે તેણે ખાંડને બદલે ઝીણા પીસેલા સફેદ મીઠાનો ભારે ડબ્બો પકડાવી દીધો છે. અનિકા બહાર નીકળી ગઈ અને મંગલાજીએ એ જ વિશ્વાસ સાથે એ ડબ્બામાંથી ભરીને મુઠ્ઠીઓ પેલા ગરમ હલવામાં નાખી દીધી, એ વિચારીને કે આજે મહેમાન મીઠું ખાઈને ખુશ થઈ જશે. એમને ક્યાં ખબર હતી કે એમની ધૂંધળી આંખોએ આજે એમની સાથે કેટલો મોટો દગો કરી દીધો છે. બહાર હોલમાં માહોલ મોટો ખુશનુમા હતો. દિલીપ અને તેની પત્ની જ્યોતિકાએ ઘરમાં પગ મૂકતા જ સૌથી પહેલા મંગલાજીનું સન્માન કર્યું. તેમણે ઝૂકીને માના પગ સ્પર્શ કર્યા અને એમના આશીર્વાદ લીધા. દિલીપના મનમાં આજે પણ પોતાની બહેનના સાસરિયા પ્રત્યે એ જ આદર હતો. ગૌરવ પણ થોડા ફળ અને જરૂરી સામાન લઈને ઘરે પાછો ફર્યો હતો. હોલમાં ફરી બધી તરફ હાસ્ય ગુંજી રહ્યું હતું. જૂની યાદો તાજી થઈ રહી હતી. ગૌરવ અને દિલીપ પોતાની જૂની મિત્રતાની વાતો કરી રહ્યા હતા અને જ્યોતિકા, અનિકા પોતાની વાતોમાં મશગુલ હતી. મંગલાજી રસોડામાં ઊભી પોતાની ધૂંધળી આંખોથી પેલા ખારા થઈ ગયેલા હલવાને મોટા પ્રેમથી હલાવી રહી હતી, એ વિચારીને કે આજે એમના હાથનો સ્વાદ બધાને તૃપ્ત કરી દેશે. એમને આ વાતનો જરા પણ અંદાજ નહોતો કે આવનારા થોડા જ મિનિટોમાં આ ખારાશ એમની ઇજ્જત અને સ્વાભિમાનને માટીમાં ભેળવી દેવાની છે. મંગલાજી કાંપતા હાથોથી નાસ્તાની પ્લેટો સજાવીને હોલમાં આવી. અનિકા ત્યાં સોફા પર મહારાણીની જેમ બેઠી પોતાના ભાઈ ભાભી સાથે વાતો કરી રહી હતી.
દિલીપ અને જ્યોતિકાએ ધ્યાન આપ્યું કે મંગલાજીની આંખોમાં ધૂંધણાપણું છે અને તેઓ મોટી મુશ્કેલીથી વસ્તુઓ જોઈ શકતા હતા. પણ અનિકાએ એકવાર પણ ઉઠીને પોતાની સાસુની મદદ ન કરી. તેઓ બંને આ બધું જોઈ રહ્યા હતા, પણ શિષ્ટાચારના નાતે કંઈ બોલ્યા નહીં. નાસ્તા પછી મંગલાજી ફરીથી રસોડાના ગરમ માહોલમાં સમાઈ ગઈ. શાક અને પેલો ખારો હલવો તૈયાર હતો. બસ ગરમા ગરમ પૂરીઓ તળવાની બાકી હતી. રસોડાની ગરમીમાં મંગલાજીનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો, પણ તેમણે હાર ન માની. જેવી પૂરીઓ તળાઈને તૈયાર થઈ, તેમણે મોટા હોશથી બધાને બૂમ પાડી, બાળકો જમવાનું લાગી ગયું છે, જલ્દી આવો. ડાઇનિંગ ટેબલ પર હસી મજાકનો દોર ચાલી રહ્યો હતો. જેવો દિલીપે શાક સાથે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, તે ખુશીથી ચહેકી ઉઠ્યો. વાહ અનિકા, શું વાત છે! માનવું પડશે, તું તો લાજવાબ જમવાનું બનાવે છે. આટલો સ્વાદ તો કોઈ મોટી રેસ્ટોરન્ટમાં પણ નથી મળતો. મંગલાજીના હોઠ હજુ કંઈ કહેવા માટે ખુલ્યા જ હતા કે અનિકાએ ઝટથી વચ્ચે વાત કાપી નાખી. તેણે ચહેરા પર એક જૂઠી મુસ્કાન ઓઢી લીધી અને મોટા ગર્વથી બોલી, હા ભઈલા, છેવટે તમારી બહેન જે છું, મેં પણ માં મંગલાજીની દેખરેખમાં ધીમે ધીમે બધું હુનર શીખી લીધું છે. હવે હું બધું જાતે જ સંભાળી લઉં છું. મંગલાજી ચૂપ રહી ગઈ. તેમણે કોઈ વિરોધ ન કર્યો. બસ ચૂપચાપ બધાને ગરમા ગરમ પૂરીઓ પીરસતી રહી. એમની આંખો સામે અંધારું હતું, પણ મનમાં સંતોષ કે મહેમાનોને જમવાનું પસંદ આવી રહ્યું છે. બધાએ જમકર તારીફ કરી અને અનિકાએ જૂઠી તારીફને બટોરતી રહી. ત્યારે જ અનિકાએ મોટા ઉત્સાહમાં કહ્યું, માં, હવે પેલો મીઠો હલવો પણ લઈ આવો, જેથી પહેલાને યકીન થઈ જાય કે એમની બહેન મીઠાઈ બનાવવામાં પણ ઉસ્તાદ છે. મંગલાજી રસોડામાંથી એ જ બદામનો હલવો લઈને આવી. જેવો દિલીપ, જ્યોતિકા અને ગૌરવે પહેલી ચમચી હલવો મોઢામાં નાખ્યો, ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. બીજી જ પડે દિલીપનો ચહેરો કડવો થઈ ગયો અને તે વોશરૂમ તરફ ભાગ્યો. જ્યોતિકા અને ગૌરવે પણ ત્યાં રાખેલા ડસ્ટબિનમાં ઉલટીઓ કરવાનું શરૂ કરી દીધું. અનિકા સ્તબ્ધ રહી ગઈ. તેને સમજાયું નહીં કે અચાનક શું થયું. તેણે ગભરાઈને જેવો હલવાનો એક ચમચો ચાખ્યો, તેની ચીસ નીકળી ગઈ. તે પોતાની સાસુ પર વાઘણની જેમ તરાપ મારી અને બધાની સામે બૂમો પાડવા લાગી, માં, આ શું અનર્થ કરી દીધો તમે? શું તમારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે? તમે જાણી જોઈને આ મીઠા હલવામાં ભરી ભરીને મીઠું નાખી દીધું. તમે ઈચ્છો છો શું? તમે મારા પિયરવાળાઓ સામે મારું નાક કપાવવા માંગો છો? અનિકાનું એ બૂમો પાડવું અને મંગલાજીની એ લાચારી. ડાઇનિંગ રૂમનો એક ખુશનુમા માહોલ એક પળમાં કડવાશ અને અપમાનમાં બદલાઈ ગયો હતો. હોલમાં અનિકાની ચીસાચીસ ગુંજી રહી હતી. ત્યારે જ દિલીપ પોતાનું મોઢું સાફ કરતા પાછો આવ્યો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેણે અનિકાની આંખોમાં આંખો નાખીને મોટા ઠંડા લહેકામાં પૂછ્યું, અનિકા, હજુ થોડી વાર પહેલા તો તું મોટા ગર્વથી કહી રહી હતી કે આ બધું જમવાનું તે પોતાના હાથે તૈયાર કર્યું છે. જો જમવાનું તે બનાવ્યું હતું તો પછી મીઠાનો દોષ માના માથે કેમ મઢી રહી છે? શું તું જૂઠું બોલી રહી હતી? દિલીપનો આ સવાલ અનિકાના ગાલ પર કોઈ તમાચા જેવો હતો. તેના શબ્દો ગળામાં જ ફસાઈ ગયા અને તેનો ચહેરો સફેદ પડી ગયો. તે કંઈ કહી શકતી એ પહેલાં જ મંગલાજી આગળ આવી. તેમણે કાંપતા પોતાના બંને હાથ જોડી લીધા અને ભરેલી આંખોથી બોલી, નહીં બેટા દિલીપ, તું તારી બહેનને દોષ ન આપ. મારાથી જ મોટી ભૂલ થઈ ગઈ. હલવો તો મેં જ બનાવ્યો હતો, પણ મારી ધૂંધળી નજરોએ મને દગો આપી દીધો. મેં મીઠાને ખાંડ સમજીને નાખી દીધું. મારી વહુ નિર્દોષ છે. બધો વાંક મારો છે. મને માફ કરી દે બેટા. મંગલાજીની આ મહાનતા જોઈને દિલીપનું દિલ ભરાઈ આવ્યું. તેણે તરત આગળ વધીને એમના હાથ પકડી લીધા અને મોટા આદરથી બોલ્યો, મંગલા માસી, તમે આ શું કરી રહ્યા છો? તમે તો મારી મા સમાન છો. પ્લીઝ મારી સામે હાથ ન જોડો. એક સામાન્ય પકવાન બગડી જવાથી તમારું કદ નાનું નથી થઈ જતું. આવી નાની મોટી ભૂલો તો કોઈનાથી પણ થઈ શકે છે. તમે પરેશાન ન થાવો. દિલીપ અને જ્યોતિકાએ માહોલને સંભાળવાની કોશિશ કરી અને થોડીવાર પછી તેઓ વિદાય લઈને ચાલ્યા ગયા. પણ અનિકાની અંદરની નફરતની આગ હજુ શાંત નહોતી થઈ. જેવો દરવાજો બંધ થયો તે પોતાની સાસુ પર તૂટી પડી. તેના અવાજમાં હવે પહેલા કરતાં પણ વધારે ઝેર હતું. તે બૂમ પાડીને બોલી, તમારો ફરીથી મસલો શું છે? શું તમે કસમ ખાઈને બેઠા છો કે મને ક્યારેય શાંતિથી નહીં જીવવા દો? મારા ભાઈ ભાભી સામે મારું તમાશો બનાવીને તમને શું મળ્યું? તમે મારી થોડી એવી ખુશી પણ સહન નથી કરી શકતા ને? દરેક વખતે પોતાની આ ભૂલોનું રડવાનું રડીને તમે મને બધાની નજરોમાં ખરાબ સાબિત કરી દો છો. અનિકાની કડવાશે ઘરની હવાને એકવાર ફરી ભારે કરી દીધી હતી. મંગલાજી ચૂપચાપ પોતાનું માથું ઝુકાવીને ઊભા રહ્યા, જાણે તેઓ એ સમજાવવાની કોશિશ કરી રહ્યા હોય કે જે વહુને બચાવવા માટે તેમણે હમણાં જ જૂઠું બોલ્યું એ જ આજે એમને પોતાની ખુશીઓની દુશ્મન માની બેઠી છે. અનિકાના તીખા મહેણા સાંભળીને મંગલાજીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા.
તેમણે રૂંકાયેલા ગળાથી મોટી માસુમિયત સાથે કહ્યું, પણ અનિકા બેટા, મેં તો તારી પાસે ખાંડનો ડબ્બો માંગ્યો હતો. તે જ તો ઉતાવળમાં એ ડબ્બો ઉતારીને મારા હાથમાં પકડાવ્યો હતો. મારા ચશ્મા પાસે નહોતા, એટલે મને રત્તીભાર પણ અહેસાસ ન થયો કે એ ડબ્બામાં મીઠું છે. અનિકા પોતાની ભૂલ માનવાને બદલે વધારે બેશરમી પર ઉતરી આવી. તેણે પોતાની વાત ફેરવતા કહ્યું, ઓહ, તો હવે તમે બધો દોષ મારા મોઢે મઢી રહ્યા છો. માં માન્યું કે ડબ્બો મેં આપ્યો, પણ શું તમારી પોતાની આંખો નથી? શું તમે જોઈ નહોતા શકતા? ખેર છોડો, તમારી આ બહાનાબાજી જૂની છે. મને લાગે છે તમારી યાદશક્તિ નબળી થઈ ગઈ છે. ત્યારે જ તમે ચશ્મા ક્યાં પણ મૂકીને ભૂલી જાઓ છો. હવે હું તમારા માટે પેલો દોરીવાળો સસ્તો ચશ્મો બનાવી આપીશ, જેને તમે ગળામાં લટકાવી રાખજો, જેથી ઓછામાં ઓછું આવી શરમજનક સ્થિતિ તો ન વેઠવી પડે. ગૌરવ, જે અત્યાર સુધી ચૂપ ઊભો હતો, આ બધું જોઈ રહ્યો હતો. તેની સહનશક્તિની સીમા પૂરી થઈ ગઈ. તેણે પોતાની માની ધૂંધળી આંખોમાં જોયું અને ભારે મને પૂછ્યું, માં, આખરે સત્ય શું છે? તું ચશ્મા કેમ નથી પહેરી રહી? શું તું સાચે જ તેને ક્યાંક મૂકીને ભૂલી ગઈ છે? મંગલાજીની ખામોશી તૂટી ગઈ. તેમણે એક ઊંડો નિસાસો નાખ્યો અને ગૌરવ તરફ જોઈને કહ્યું, બેટા, હું ચશ્મા ભૂલી નથી. મારા ચશ્મા તો છેલ્લા 1 મહિનાથી તૂટેલા પડ્યા છે. તેના વગર મને નજીકની કોઈ પણ વસ્તુ સાફ દેખાતી નથી. આ ધૂંધળાપણાના કારણે જ મારાથી કાચનો એ પોટ તૂટ્યો અને આજે જમવામાં પણ મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. ગૌરવ સ્તબ્ધ રહી ગયો. તેણે હેરાનીથી પૂછ્યું, 1 મહિનો થઈ ગયો, માં, અને તે મને એકવાર પણ ન જણાવ્યું કે તને દેખાતું નથી? તે મારી પાસે ઉલ્લેખ કેમ ન કર્યો? મંગલાજીએ એક નજર અનિકા તરફ જોયું, જે હવે પોતાની નજરો ચોરવા લાગી હતી. માએ ધીમા અવાજે કહ્યું, બેટા, મેં અનિકાને જણાવ્યું હતું, પણ વહુએ કહ્યું કે આ મહિને ઘરના ખર્ચા બહુ વધારે થઈ ગયા છે અને હાથ તંગ છે, એટલા માટે આવતા મહિને નવા ચશ્મા બનાવી દેશું. હું નહોતી ઈચ્છતી કે મારા લીધે તારા પર વધુ આર્થિક બોજ પડે, એટલા માટે મેં તને કંઈ ન કહ્યું અને ચૂપચાપ આવતા મહિનાની રાહ જોવા લાગી. ગૌરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના કાનોમાં અનિકાની એ વાતો ગૂંજવા લાગી, જે તેણે યુરોપના કાચ અને મોંઘા ખર્ચાઓ વિશે કહી હતી. તેને અહેસાસ થયો કે જે માએ પોતાની દવાઓ છોડીને તેણે ભણાવ્યો, આજે એ જ માને એક ચશ્મા માટે મોહતાજ રાખવામાં આવી રહી હતી. તેણે ફરીને અનિકા તરફ જોયું, જેની ગરદન હવે શરમ અને ડરના લીધે ઝૂકી હતી. ગૌરવની આંખોમાં હવે દર્દથી વધારે ગુસ્સો હતો. તેણે જ્યારે અનિકા તરફ જોયું તો તેની પાસે આપવા માટે કોઈ દલીલ નહોતી. તેણે બસ અપરાધીની જેમ પોતાની નજરો નીચી કરી લીધી. ગૌરવનું દિલ ભારે થઈ ગયું. તેને સમજાઈ ગયું હતું કે શબ્દોથી સમજાવવાનો સમય હવે નીકળી ચૂક્યો હતો. ઘરની સુખ શાંતિ હવે એ વળાંક પર પહોંચી ગઈ હતી, જ્યાંથી પાછા ફરવાનો રસ્તો ધૂંધળો દેખાઈ રહ્યો હતો. બીજી સવારે ગૌરવ ઓફિસમાં બેઠો પોતાની ફાઇલોમાં ગૂંચવાયેલો હતો, પણ તેનું મગજ ઘરની એ કડવી વાતોમાં અટકેલું હતું. ત્યારે જ તેના ફોનની સ્ક્રીન ચમકી ઉઠી. દિલીપનો ફોન હતો. દિલીપે જેવી ગૌરવની હેલો સાંભળી તેને સમજાઈ ગયું કે તેનો મિત્ર અંદરથી તૂટેલો છે. દિલીપે તરત પૂછ્યું, ગૌરવ, તારો અવાજ આટલો બોજીલ કેમ લાગી રહ્યો છે? ભાઈ, તું કોઈ ઊંડી મૂંઝવણમાં છે? મારાથી છુપાવ નહીં, આખરે વાત શું છે? ગૌરવે એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને પોતાની વર્ષોની ગૂંગણામણને શબ્દોમાં ઢાળી દીધી. તેણે રૂંઘાયેલા ગળાથી કહ્યું, દિલીપ, હું પૂરી રીતે તૂટી ચૂક્યો છું. અનિકાને સમજાવવું હવે મારા હાથની વાત નથી. ઘરમાં રોજ એક નવું તમાશું થાય છે અને દરેક વાતની સોય બસ એક જ જગ્યાએ આવીને અટકી જાય છે. વૃદ્ધાશ્રમ. તારી બહેન જીદ પર અડી છે કે હું મારી માને ઘરમાંથી કાઢી મૂકું. ગૌરવ થોડો વધારે ભાવુક થયો અને આગળ બોલ્યો, તું તો જાણે છે ને દિલીપ, માએ મારા માટે કેટલી આગ વેઠી છે. આજે જ્યારે એમની આંખોની રોશની ઓછી થઈ રહી છે, એમને સહારાની જરૂર છે, ત્યારે હું એમને નિરાધાર કેવી રીતે છોડી શકું? શું એક દીકરો આટલો નીચે પડી શકે છે? ફોનની બીજી તરફ દિલીપ ચૂપ હતો, પણ તેના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું. તેને અહેસાસ થયો કે તેની બહેન અનિકા કેટલી ખોટી રાહ પર નીકળી ચૂકી છે. દિલીપે મોટા ગંભીર અવાજે કહ્યું, ગૌરવ, તું ચિંતા ન કર. અનિકાને પોતાની ભૂલનો અહેસાસ આવી રીતે નહીં થાય. તેને અરીસો બતાવવો પડશે. તું બસ એવું કર જેવું હું કહું છું. ગૌરવને સમજાતું નહોતું કે દિલીપના મનમાં શું ચાલી રહ્યું છે, પણ તેને પોતાના મિત્ર પર ભરોસો હતો. તેને ખબર નહોતી કે આવતીકાલ અનિકા માટે એક એવો પાઠ લઈને આવવાની છે, જે તેની આખી જિંદગીની વિચારસરણીને જળમૂળમાંથી હલાવીને રાખી દેશે. દિલીપ અને ગૌરવ વચ્ચે ફોન પર થયેલી એ લાંબી વાતચીતે એક ગુપ્ત યોજનાનો પાયો નાખી દીધો હતો. આ યોજના અનિકાને ચોટ પહોંચાડવા માટે નહીં, પણ તેની સૂતેલી આત્માને જગાડવા માટે હતી. બીજા દિવસની સવાર ઘરમાં એક વિચિત્ર બેચેની લઈને આવી. ગૌરવે ભારે મનનું નાટક કરતા પોતાની માના રૂમમાં પગ મૂક્યો. મંગલાજી ચૂપચાપ બેઠા હતા. ગૌરવે એમની નજરો ચોરતા કહ્યું, માં, મેં એક નિર્ણય લીધો છે.
તું તારી બધી જરૂરતની વસ્તુઓ અને કપડાં એક બેગમાં ભરી લે. આજે હું તને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યો છું જ્યાં તને એકલાપણું નહીં લાગે. ત્યાં તારી ઉંમરના ઘણા લોકો હશે જેમનાથી તું વાતો કરી શકીશ અને તને ત્યાં નવું વાતાવરણ મળશે. મંગલાજીએ પોતાના દીકરાના ચહેરા તરફ જોયું. માની મમતાએ કદાચ ગૌરવની આંખો પાછળ છુપાયેલા દર્દને વાંચી લીધું હતું, પણ તેમણે એક સવાલ સદ્ધા ન કર્યો. તેઓ ચૂપચાપ ઉઠ્યા અને પોતાની જૂની પેટીમાંથી પોતાની થોડી ઘણી ગાંઠી સાડીઓ અને સામાન સમેટવા લાગ્યા. એક માની સૌથી મોટી હાર એ જ હોય છે જ્યારે તેનો પોતાનો દીકરો તેને ઘરમાંથી બહાર જવાનો રસ્તો બતાવે. પણ મંગલાજીની ખામોશી આજે બહુ ઊંડી હતી. બીજી તરફ અનિકાના ચહેરા પર જીતની ચમક સ્પષ્ટ જોઈ શકાતી હતી. તેની વર્ષોની તપસ્યા અથવા એમ કહો કે તેની જીદ આજે રંગ લાવી હતી. તે મનોમન મલકાઈ રહી હતી અને પોતાને સાંત્વના આપી રહી હતી કે હવે તેને સવારમાં એક ખટપટ નહીં સાંભળવી પડે. હવે તેને રસોડામાં કોઈની મદદની જરૂર નહીં હોય અને હવે આ આલિશાન ઘર પૂરી રીતે તેનું હશે. ગાડી પાસે પહોંચતા જ અનિકાએ મોટા ઉત્સાહથી ગૌરવને કહ્યું, ગૌરવ, તું ચિંતા ન કર, માને ત્યાં બહુ સારું લાગશે. આખરે આપણે એમના ભલા માટે જ તો આ બધું કરી રહ્યા છીએ ને. ગૌરવે કોઈ જવાબ ન આપ્યો. તેણે ગાડી ચાલુ કરી અને પોતાની માને પાછળની સીટ પર બેસાડી. અનિકા બાજુવાળી સીટ પર બેસીને મનોમન હસી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે આજે તેની જિંદગીનો સૌથી મોટો કાંટો હંમેશ માટે દૂર થવાનો છે. પણ તેને આ વાતની જરા પણ ખબર નહોતી કે જે રસ્તા પર તે પોતાની સાસુને છોડવા જઈ રહી છે એ જ રસ્તો તેની પોતાની ખુશીઓની બલિ લેવાનો છે. સડકના કિનારે પથરાયેલી હરિયાળી અને શહેરનો શોર ધીમે ધીમે પાછળ છૂટતો જઈ રહ્યો હતો. અનિકાની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે તેણે કોઈ બહુ મોટું યુદ્ધ જીતી લીધું હોય. તે મનોમન પોતાની નવી આઝાદીના સપના વણી રહી હતી કે ત્યારે જ અચાનક એક મોટી ઇમારતના લોખંડના દરવાજા સામે ગાડી આવીને ઊભી રહી ગઈ. ગૌરવે એન્જિન બંધ કર્યું અને બારીમાંથી બહાર જોતા ઠરેલા અવાજે કહ્યું, અનિકા, આપણે પહોંચી ગયા, ઉતરો અને માને બેગ બહાર કાઢો. અનિકાના ચહેરા પર એક કુટિલ મુસ્કાન છોડી ગઈ. તેણે પોતાની ઉત્સુકતાને છુપાવવાની કોશિશ પણ ન કરી અને ચહેકતા પૂછ્યું, ઓહ ગૌરવ, તો શું આજ પેલું વૃદ્ધાશ્રમ છે? શું આપણે સાચે જ પહોંચી ગયા? ગૌરવે પોતાની નજરો નીચી કરી લીધી. તેના ચહેરા પર ઉદાસીનો એક ઊંડો પડછાયો હતો. તેણે શબ્દ કહ્યા વગર બસ ધીમેથી પોતાનું માથું હામાં હલાવી દીધું. અનિકા ઝટથી ગાડીમાંથી ઉતરી, જાણે તેને આ પળનો વર્ષોથી ઇંતજાર હતો. તેને મોટી સ્ફૂર્તિથી ડિક્કી ખોલી અને મંગલાજીનો જૂનો થેલો બહાર કાઢ્યો. હવે તે દુનિયા સામે પોતાની મહાનતાનું નાટક કરવા લાગી. તેણે પોતાના અવાજમાં બનાવટી મીઠાશ ભરતા કહ્યું, અરે હા હા ગૌરવ, તું ચિંતા કેમ કરે છે? હું બેગ કાઢી દઉં છું ને. આખરે હું આ ઘરની વહુ છું અને માજીની છેલ્લા સમય સુધી સેવા કરવી તો મારું સૌથી મોટું કર્તવ્ય છે. બસ અત્યાર સુધી ઘરની મજબૂરીઓ હતી, પણ અહીં તો એમને સુખ જ સુખ મળશે. તે મંગલાજી પાસે ગઈ, જે હજુ પણ ગાડીમાં પથ્થરની મૂર્તિ બનીને બેઠા હતા. અનિકાએ એમને સહારો આપવાનું નાટક કરતા કહ્યું, માજી, તમે આરામથી બેસો, હું તમારો સામાન અંદર મૂકી આવું છું. હું ખુદ તમને તમારા રૂમ સુધી છોડીને આવીશ. આખરે આટલો તો મારો હક બને જ છે. અનિકાનો તે એ ઉત્સાહ કોઈ ઉત્સવ જેવો હતો જ્યારે મંગલાજી માટે આ એમના પોતાના જ દીકરાના હાથે એમના અસ્તિત્વનું વિસર્જન હતું. અનિકાને લાગી રહ્યું હતું કે તે પોતાની સાસુને એક પાંજરામાં છોડવા આવી છે, પણ તે એ નહોતી જાણતી કે આ ઇમારતની અંદર તેના પોતાના કર્મોનો હિસાબ તેની રાહ જોઈ રહ્યો છે. ગાડીમાંથી ઉતરતી વખતે મંગલાજીના પગ લડખડાઈ રહ્યા હતા. એમની ધૂંધળી આંખોમાંથી આંસુઓનું પૂર વહી રહ્યું હતું. આજે એમને પોતાની મમતા પર નહીં પણ પોતાની પરવરિશ પર શંકા થઈ રહી હતી. એમને લાગ્યું કે જે શખ્સ એમની બાજુમાં ચૂપચાપ ચાલી રહ્યો છે તે ફક્ત અનિકાનો પતિ છે. એમનો દીકરો ગૌરવ તો એ દિવસે જ મરી ગયો હતો જ્યારે તેણે આ રસ્તાને પસંદ કર્યો હતો. અનિકા લગભગ નાચતા પગલે આગળ વધી રહી હતી. તેના ચહેરા પર એક વિજયી મુસ્કાન હતી. તે મોટા ગર્વથી વૃદ્ધાશ્રમની ગેલેરી પાર કરી રહી હતી, જાણે તેણે પોતાની જિંદગીનો સૌથી મોટો અવરોધ પાર કરી લીધો હોય. તે પોતાની સાસુનો બેગ લઈને સૌથી આગળ એક રૂમ તરફ વળી, પરંતુ જેવી તેણે એ રૂમના ઉંબરા પર પગ મૂક્યો, તેના ચહેરાની મુસ્કાન પળભરમાં ગાયબ થઈ ગઈ. તેના શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ અને તેની આંખો ફાટી રહી ગઈ. સામેના પલંગ પર જે ચહેરાને નજર આવ્યો તેને જોઈને અનિકાના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. ત્યાં એ જ વૃદ્ધાશ્રમના એક સાંકડા પલંગ પર તેના પોતાના માતા પિતા લાચાર હાલતમાં બેઠા હતા. જે પિતાએ તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે એમનો કુર્તો ફાટેલો હતો. જે માની મમતાની તે દુહાઈ આપતી હતી, એમની આંખોની ચમક બુઝાઈ ચૂકી હતી. અનિકાના હાથમાંથી મંગલાજીનો બેગ છૂટીને ફર્શ પર પડી ગયો. તેના ગળામાંથી એક ચીસ નીકળી. માં, બાબુજી,
તે ગાંડાની જેમ દોડીને પોતાના પિતાના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા એમને ભેટી પડી. તેના ડૂસકા આખા મહોલ્લામાં ગુંજવા લાગ્યા. તે વારંવાર ચીખીને પૂછી રહી હતી, બાબુજી, તમે બંને અહીં આ હાલતમાં કેવી રીતે? પહેલાએ તો કહ્યું હતું કે તમે લોકો તીર્થયાત્રા પર ગયા છો. તમે અહીં આ નરકમાં શું કરી રહ્યા છો? અનિકાનો એ અહંકાર જે થોડી મિનિટો પહેલા સુધી સાતમા આસમાન પર હતો, હવે પોતાના જ માતા પિતાની દયનીય હાલત જોઈને ધૂળમાં મળી ચૂક્યો હતો. તેને સમજાતું નહોતું કે બીજા માટે જે ખાડો તેણે ખોદ્યો હતો તેમાં તેના પોતાના જ સૌથી પહેલા પડી ચૂક્યા છે. અનિકાના પિતાની આંખોમાંથી ટપકેલું એક આંસુ એમના ફાટેલા કુર્તા પર જઈ પડ્યું. તેમણે કાંપતા અને દબાયેલા અવાજે કહ્યું, બેટા, હવે અમારા જેવા જૂના અને તૂટેલા વાસણોની આ ચમકતા ઘરમાં શું જરૂર? જ્યાં સુધી બાળકોને અમારી આંગળીઓ પકડીને ચાલવું હતું, અમે એમના માટે પોતાના હતા. જે દિવસે તેઓ પોતાના પગ પર ઊભા થઈ ગયા, અમે એમના માટે બોજ બની ગયા. અમારા જેવા ઘરડાઓનું ઠેકાણું હવે આ જ 4 દિવાલો છે. પોતાના પિતાના મોઢે આ શબ્દો સાંભળીને અનિકાની છાતીમાં જાણે આગ લાગી ગઈ. તે ભૂલી ગઈ કે હજુ થોડી મિનિટો પહેલા તે પોતે પોતાની સાસુ સાથે આવું જ કરવા આવી હતી. તેનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો અને તે બૂમ પાડી ઉઠી, નહીં બાબુજી, તમે એવું ન કહો. હું જોઈશ કે ભાઈ ભાભી તમને ઘરે કેવી રીતે નથી લઈ જતા. હું એમને ક્યારેય માફ નહીં કરું. તેણે તરત પોતાનો ફોન કાઢ્યો અને કાંપતા હાથે દિલીપને ફોન કર્યો. જેવો દિલીપ ત્યાં પહોંચ્યો, અનિકા કોઈ ઘાયલ સિંહણની જેમ તેના પર તરાપ મારી. તેણે બધાની સામે દિલીપનો કોલર પકડવા જેવી સ્થિતિ પેદા કરી દીધી અને ચીખીને બોલી, દિલીપ, કેવો છોકરો છે તું? શું તારું જમીર પૂરી રીતે મરી ચૂક્યું છે? તને રતિભર પણ શરમ મહેસૂસ ન થઈ? પોતાની જન્મ આપનારી મા અને ઉછેરનાર પિતાને અહીં આ લાવારીસ હાલતમાં છોડતા? જે માએ પોતાની રાતોની ઊંઘ બગાડીને તને મોટો કર્યો, જે પિતાએ પોતાના ખુશીઓનું ગળું ઘોંડીને તને પગ પર ઊભો કર્યો, આજે એમનો 2 ટકનો રોટલો પણ તને તારા બજેટ પર ભારે લાગી રહ્યો છે. અનિકાનું ગળું રૂંગાઈ ગયું હતું, પણ તેનો ગુસ્સો 7મા આસમાન પર હતો. તે આગળ બોલી, સાંભળી લે દિલીપ, જો તું એમને સન્માન સાથે અત્યારે આ જ વખતે ઘરે પાછો ન લઈ ગયો તો યાદ રાખજે, એમની મહેનતથી બનાવેલી જાયદાદ અને પ્રોપર્ટી પર તારો કોઈ હક નહીં હોય. કાં તો તું એમને અત્યારે લઈને ચાલ, નહીંતર હું પોલીસને બોલાવવામાં એક પળની પણ વાર નહીં કરું. એક દીકરાનું આવું પતન હું સહન નથી કરી શકતી. દિલીપ ચૂપચાપ ઊભો પોતાની બહેનના આ ન્યાયપૂર્ણ શબ્દો સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તે આજ પળની રાહ જોઈ રહ્યો હતો. હોલમાં સન્નાટો હતો અને ગૌરવ પાછળ ઊભો પોતાની પત્નીના આ બદલાયેલા રૂપને જોઈ રહ્યો હતો, જે બીજા માટે તો ઇન્સાફ માંગી રહી હતી, પણ પોતાના માટે આંધળી બનેલી હતી. અનિકાની બૂમો સાંભળીને દિલીપના ચહેરા પર કોઈ અસર ન થઈ. તેણે મોટા ઠંડા અને મક્કમ લહેકામાં કહ્યું, ઠીક છે અનિકા, કરી દે પોલીસને ફોન, પરંતુ એક વાત યાદ રાખજે, જ્યારે પોલીસ અહીં આવશે અને કાયદાની વાત થશે તો કઠેડામાં સૌથી પહેલા તું ઊભી હોઈશ. અનિકાનો ગુસ્સો થોડો ઢીલો પડ્યો તો દિલીપ હજુ નજીક આવ્યો અને તેની આંખોમાં આંખો નાખીને બોલ્યો, તું મને ક્યાં મોઢે નૈતિકતાનું પ્રવચન સંભળાવી રહી છે? શું હું એકલો છું જેણે પોતાનાઓને ઘરમાંથી બહાર કાઢ્યા છે? જરા પાછળ વળીને જો, તું અહીં ક્યાં ઈરાદે આવી હતી? શું તું અહીં તીર્થયાત્રા કરવા આવી હતી? નહીં અનિકા, તું પણ તારી એ જ નિર્દોષ સાસુને અહીં હંમેશ માટે લાવારીસ છોડવા આવી હતી, જે માએ પોતાનું આખું જીવન તારા પતિના નામ કરી દીધું. દિલીપનો અવાજ હવે આખા માહોલમાં ગુંજી રહ્યો હતો. બીજાને ભાષણ આપતા પહેલા જરા પોતાના ગરીબાનમાં ઝાંકીને જો. તું તારી એકની એક સાસુને, જે ઘરનું બધું કામ જાતે કરે છે, 2 ટકનું જમવાનું પણ સુકૂનથી ન જમાડી શકી અને ચાલી છે મને ઇન્સાનિયત શીખવવા. ચશ્મા તૂટવા પર તે મહિના સુધી એમને અંધારામાં રાખ્યા. એમના હાથમાં ખાંડની જગ્યાએ મીઠાનો ડબ્બો પકડાવ્યો અને પછી એમનું જ અપમાન કર્યું. એમણે તને બચાવવા માટે બધાની સામે જૂઠું બોલ્યું અને તું એમને જ બોજ સમજીને અહીં ફેંકવા ચાલી આવી. અનિકાની આંખોમાંથી હવે ગુસ્સાના નહીં પણ શરમના આંસુ વહેવા લાગ્યા. તેનું માથું ઝૂકી ગયું અને શબ્દો હોઠો પર જ થીજી ગયા. દિલીપે પોતાના માતા પિતાનો હાથ પકડતા કહ્યું, સાંભળ અનિકા, હું મારા માતા પિતાને અહીં ક્યારે નહીં છોડવાનો. આ બધું તો તને અરીસો બતાવવા માટે મારું અને ગૌરવનું એક નાટક હતું. હું તો એમને આજે જ મારી સાથે ઘરે લઈ જઈશ, કારણ કે મારા માટે એમનાથી વધીને કંઈ નથી. પરંતુ હવે નિર્ણય તારે કરવાનો છે. શું તું તારી એ મમતાની મૂર્તિ સાસુને પાછી પોતાના ઘરે લઈ જવાની હિંમત રાખે છે કે આજે પણ તારો અહંકાર તારી મમતાથી મોટો છે? અનિકાને એવું લાગ્યું જાણે તેના કાળજા પર કોઈએ હજારો કિલોનો બોજ મૂકી દીધો હોય. તેને પોતાની દરેક કડવી વાત, દરેક મહેણું અને દરેક હરકત કોઈ ઝેરીલા
નાગની જેમ ડંખવા લાગી. તેને અહેસાસ થયો કે જે સ્ત્રીને ઘરમાંથી કાઢવાની સાજિશ રચી એમણે જ તેને હંમેશા પોતાની દીકરી માની હતી. અનિકાની અંદરનો અહંકાર પૂરી રીતે ઓગળી ચૂક્યો હતો. તે ધ્રુસકે રડવા લાગી અને દોડીને મંગલાજીના ચરણોમાં પડી ગઈ. તેણે દુષ્કા ભરતા કહ્યું, માં, મને માફ કરી દો. હું અંધારામાં ખોવાઈ ગઈ હતી, પણ આજે ભાઈએ મારી આંખો ખોલી દીધી છે. હું તમને ક્યાંય નહીં છોડું. તમે જ મારું ઘર છો, મારી મમતા છો. અનિકાએ તરત જમીન પર પડેલો પોતાની સાસુનો બેગ ઉઠાવ્યો, જાણે તે પોતાના ખોવાયેલા સન્માનને ઉઠાવી રહી હોય. તેને લાગ્યું કે જે કંઈ તેણે પોતાના માતા પિતા સાથે થતા જોયું તે તેના પોતાના ખરાબ કર્મોનો જ પડછાયો હતો. ત્યારે જ દિલીપે એક ઊંડો શ્વાસ લીધો અને અચાનક બોલ્યો, ઊભી રહે અનિકા, હું મારા માતા પિતાને અહીંથી ક્યાંય નહીં લઈ જાઉં. અનિકા સ્તબ્ધ રહી ગઈ. તેણે ફાટી આંખે દિલીપને જોયું. પણ કેમ ભઈલા, શું તમે હજુ પણ? દિલીપે પોતાની વાત વચ્ચે જ કાપી નાખી અને હસતા બોલ્યો, કારણ કે આ લોકો તો અહીં રહેવા ક્યારે આવ્યા જ નહોતા. આ તો બસ થોડી મિનિટો પહેલાં જ અહીં પહોંચ્યા છે. આટલું સાંભળતા જ હોલમાં સન્નાટો તૂટી ગયો. ગૌરવ, જ્યોતિકા અને ત્યાં સુધી કે અનિકાના માતા પિતા પણ ખિલખિલાટ હસવા લાગ્યા. મંગલાજીના કરમાયેલા ચહેરા પર પણ એક સુકૂન ભરેલી મુસ્કાન તરી આવી. અનિકા પહેલાં તો હેબતાઈને બધાને જોવા લાગી. પછી તેને સમજાયું કે આ બધું તેને સુધારવા માટે રચાયેલું એક પ્યારું નાટક હતું. તે પહેલાં તો હસી, પછી રાહત અને ખુશીના લીધે ગૌરવને ગળે લગાવીને હજી જોરથી રડવા લાગી. ગૌરવે તેના માથા પર હાથ મૂકતા કહ્યું, અનિકા, કડવું સત્ય એ છે કે અમે તને ગુમાવવા નહોતા માંગતા. બસ તને એ સમજાવવા માંગતા હતા કે માં કોઈ પણ ઘરનું મૂળ હોય છે. જો મૂળ જ કાપી નાખવામાં આવે તો આખું ઝાડ પડી જાય છે. બધા વચ્ચે સુલેહ થઈ ગઈ અને ઘરની કડવાશ હંમેશ માટે ખતમ થઈ ગઈ. જ્યારે તેઓ બધા પાછા ફરી રહ્યા હતા તો જ્યોતિકા ભાભીએ અનિકાનો હાથ પકડીને એક એવી વાત કહી જે આખી વાર્તાનો સાર હતી. અનિકા, જો દરેક દીકરી લગ્ન પછી પોતાની સાસુમાં પોતાની માને જોઈ લે અને દરેક વહુ એ સમજી લે કે જે માં તેને ઘરમાં પામી છે તે કોઈ આશીર્વાદથી ઓછી નથી, તો આ દુનિયામાં ક્યારેય કોઈ વૃદ્ધાશ્રમની જરૂર જ નહીં પડે. ગાડી હવે ઘર તરફ વધી રહી હતી. મંગલાજીએ ચશ્મા પહેરી રાખ્યા હતા, કારણ કે ગૌરવ સૌથી પહેલા એમને ડોક્ટર પાસે લઈ ગયો હતો. હવે એમની દુનિયા પણ સાફ હતી અને અનિકાનું દિલ પણ. એક તૂટેલા ચશ્મા અને મીઠાવાળી ખીરથી શરૂ થયેલી આ કહાની હવે મમતાની મીઠાશ સાથે એક નવા અધ્યાયમાં બદલાઈ ચૂકી હતી. મિત્રો, સંબંધો કાચના રમકડા નથી હોતા, તે તૂટવા પર ફેંકી દેવાય. આ તો એ ધરોહર છે જેને સાચવીને રાખવાથી જ ઘર સ્વર્ગ બને છે. યાદ રાખો, આજે તમે જે પોતાના માતા પિતા સાથે કરશો, કાલે એ જ તમારી સંતાન તમારી સાથે દોહરાવશે. તો મિત્રો, રોજની કચકચથી પરેશાન થઈને ગૌરવે જે પાઠ પોતાની પત્નીને શીખવ્યો તેના વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ કહાની તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને જરૂર લખી મોકલજો. અને જો કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.